गच्छध्वं संवदध्वं गच्छध्वं संवदध्वं संवो मनांसि जानताम् संवो मनांसि जानताम् देवाभागं यथा पूर्वे देवाभागं यथा पूर्वे सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते। યોગની દુનિયામાં આપનું સ્વાગત છે. આવો હવે આપણે યોગ સાધનાનો અભ્યાસ ચલન ક્રિયાઓ એટલે કે શિથિલતા અભ્યાસોથી કરીએ, જે શરીરમાં સૂક્ષ્મ રૂપે લોહીના પ્રવાહને વધારે છે. ડોકની કસરત. ડોકને આગળ અને પાછળ નમાવી. સાવધ મુદ્રામાં રહો. બંને પગ આરામદાયક રીતે ફેરવીને જેટલા દૂર ફેલાવી શકાય અને બંને હાથ કમર ઉપર મૂકો. શ્વાસ કાઢો અને માથાને ધીમે ધીમે આગળ તરફ નમાવો અને હડપચીને છાતીની તરફ અડાડવાનો પ્રયત્ન કરો. શ્વાસ ખેંચો અને માથાને એટલું પાછળ લઈ જાઓ જ્યાં સુધી આરામથી જતું રહે. પછી શ્વાસ લેતા લેતા માથું પાછળથી આગળ લાવો. ડોકની ડાબી અને જમણી બાજુ નમાવી. શ્વાસ કાઢો અને માથાને ધીમે ધીમે જમણી બાજુ નમાવો. કાનને બંને એટલું ખભાની નજીક લઈ જાઓ. શ્વાસ ખેંચો અને માથું સામાન્ય સ્થિતિમાં લઈ આવો. શ્વાસ કાઢો અને માથાને ડાબી બાજુ નમાવો. શ્વાસ ખેંચો અને માથું ફરીથી સામાન્ય સ્થિતિમાં લઈ આવો. ડોકને જમણી અને ડાબી બાજુ ફેરવવી. શ્વાસ કાઢો અને માથું આરામથી જમણી બાજુ એટલું ફેરવો કે હડપચી ખભાની સીધી લીટીમાં આવી જાય. શ્વાસ ખેંચો અને માથું પાછું સામાન્ય સ્થિતિમાં લઈ આવો. શ્વાસ કાઢો અને માથું ડાબી બાજુ ફેરવો. શ્વાસ ખેંચો અને માથું ફરીથી સામાન્ય સ્થિતિમાં લઈ આવો. ડોક ફેરવવી. માથું આગળ નમાવી હડપચી છાતીને અડાડવાનો પ્રયત્ન કરો. શ્વાસ ખેંચો અને માથું ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો. માથી નીચું જતું હોય ત્યારે શ્વાસ કાઢો. માથું ઘડિયાળની કાંટાની ઊંધી દિશામાં ફેરવો. ડોકની ચારેય બાજુ ખેંચ. ડોકના સાંધા અને સ્નાયુ ઢીલા પાડવાની અને ડોક તાણ દૂર કરવાની અનુભૂતિ થતી હોય એમ કરો. ડોકમાં દુખાવો અને સ્પોન્ડિલાઇટિસ હોય એવા લોકોએ આ કસરત આરામથી કરવી. સ્કંદ સંચાલન. બંને પગ ભેગા કરો. પગથી માથા સુધીના ભાગને ટટ્ટાર રાખો. હાથ પડખે રાખો. શ્વાસ લેતા લેતા પડખેથી બંને હાથ પોતાના માથાથી ઉપર ઉઠાવો. હથેળીઓ ઉપરની દિશામાં રહેવી જોઈએ. શ્વાસ કાઢતા કાઢતા બંને હાથ મૂળ સ્થિતિમાં પાછા લાવો. હાથ ઉપર કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે માથાને અડે નહીં. એ જ રીતે હાથ નીચે લાવતી વખતે ધ્યાન રાખો કે એ જાંઘોને અડે નહીં. આંગળીઓ પરોવીને હથેળીઓ પૂરેપૂરી ખોલી નાખો. સ્કંદ ચક્ર. ટટ્ટાર ઊભા રહો. ડાબા હાથની આંગળીઓને ડાબા ખભા પર મૂકો. એ જ રીતે જમણા હાથની આંગળીઓ જમણા ખભા પર. બંને કોણીઓને ચક્રાકાર ફેરવો. આગળની તરફ ફેરવતા કોણીઓને છાતીની સામેના ભાગમાં અડકાડવાનો પ્રયત્ન કરો અને જ્યારે કોણીઓને ફેરવો ત્યારે કાનની નજીક પણ લઈ જવાનો પ્રયત્ન કરો. એ જ રીતે હાથોને ઊંધી દિશામાં ખેંચીને ફેરવો અને આ દરમિયાન હાથ શરીરને અડકે એવો પ્રયત્ન કરો.
આ ક્રિયા જમણેથી ડાબે એટલે ઘડિયાળના કાંટાની દિશામાં 5 વાર કરો. આ ક્રિયા વારંવાર કરતા રહેવાથી હાડકાં, સ્નાયુ અને ખભાની તંત્રિકાઓ સ્વસ્થ રહે છે. આ અભ્યાસ ડોકના મણકાના સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ રોગને મટાડવામાં મદદ કરે છે. દળને ફેરવવું. પગ એકમેકથી 2 ફૂટના અંતરે રાખો. બંને હાથ એ રીતે છાતી સમા ઉઠાવો કે બંને હથેળીઓ એકમેકની સામે હોય. શ્વાસ કાઢો. શરીરને જમણી બાજુ એટલું ફેરવો કે ડાબી હથેળી જમણા ખભાને અડકી જાય. શ્વાસ લેતા રહીને મૂળ સ્થિતિમાં આવો. હવે શ્વાસ કાઢો. શરીરને ડાબી બાજુ એટલું ફેરવો કે જમણી હથેળી ડાબા ખભાને અડકી જાય. શ્વાસ લેતા રહીને મૂળ સ્થિતિમાં આવો. ફરીથી કરો. શ્વાસ લેતા લેતા ધીમે ધીમે કરો. મણકા કે ડિસ્કની તકલીફ હોય તો અને માસિક ચક્ર દરમિયાન આ કસરત કરવી નહીં. ઊભી મુદ્રામાં વિશ્રામ લો. ઘૂંટણ ચલાવવા. શ્વાસ ખેંચો. હાથ ખભા સુધી ઉઠાવો. શ્વાસ કાઢો. ઘૂંટણ વાળો અને શરીરને શૂન્યની મુદ્રામાં નીચે લાવો. શ્વાસ લો અને શરીરને ટટ્ટાર કરો. ફરીથી 2 વાર કરો. આ કસરતથી ઘૂંટણ અને થાપાના સાંધા મજબૂત થાય છે. એક્યુટ આર્થરાઇટિસની તકલીફ હોય તો આ કસરત છોડી દો. હાથ નીચે લાવતી વખતે શ્વાસ કાઢો. આવો હવે યોગાસન તરફ વળીએ. તાડાસન. તાડ એક ઝાડનું નામ છે. બંને પગ વચ્ચે 2 ઇંચનું અંતર રાખો. આંગળીઓ પરસ્પર ફેરવીને કાંડા બહારની તરફ વાળો. શ્વાસ ખેંચો અને હાથ ઉપર કરીને ખભાની સીધી લીટીમાં લઈ આવો. એડીઓ જમીનની ઉપર ઉઠાવો અને અંગૂઠાઓ પર સમતુલન જાળવો. આ સ્થિતિમાં 10 થી 15 સેકન્ડ સુધી રહો. આ આસન શરીરને મજબૂત કરે છે. કરોડરજ્જુથી જોડાયેલી તંત્રિકાઓનું સંકુલન ઠીક કરવામાં મદદ કરે છે અને ખોટી મુદ્રાઓ સુધારે છે. શ્વાસ કાઢો. એડીઓ નીચે લાવો. પરોવેલી આંગળીઓને ખોલો. બંને હાથ ધડીની પડખે લાવો અને ઊભા થવાની મુદ્રામાં પાછા ફરો. વૃક્ષાસન. વૃક્ષનો અર્થ છે ઝાડ. બંને પગ વચ્ચે 2 ઇંચનું અંતર રાખીને ઊભા લઈ જાઓ. આંખો સામેના કોઈ એક પોઈન્ટ ઉપર ધ્યાન પરવો. શ્વાસ કાઢો. જમણો પગ વાળી તેને ડાબી જાંઘની વચ્ચે મૂકો. અભ્યાસ કરતા સમયે એડીઓ મૂળાધારને અડકેલી હોવી જોઈએ. શ્વાસ ખેંચો. બંને હાથ ઉપરની તરફ લઈ જાઓ અને હથેળીઓને પરોવી દો. આ સ્થિતિમાં 10 થી 15 સેકન્ડ સુધી રહો. સામાન્ય શ્વસન ચાલુ રાખો. આનાથી તંત્રિકાઓ અને સ્નાયુ વચ્ચેનો મેળ સુધરે છે. આર્થરાઇટિસ અને જાડાપણું હોય તો આસન કરવું નહીં. શ્વાસ કાઢો. હાથ અને જમણા પગને નીચે લાવો. આ આસન ફરીથી કરો. ડાબો પગ વાળીને જમણી જાંઘની વચ્ચે મૂકો. શ્વાસ ખેંચો. બંને હાથ ઉપરની તરફ લઈ જાઓ અને હથેળીઓને પરોવી દો. પાદ હસ્તાસન. પાદનો અર્થ છે પગ અને હસ્તનો અર્થ છે હાથ. ધીમે ધીમે શ્વાસ ખેંચો અને હાથ ઉપર ઉઠાવો. શરીરને કમરના ભાગથી ઉપર ખેંચો. શ્વાસ કાઢો અને આખી હથેળી જમીનને અડવા માંડે ત્યાં સુધી આગળની તરફ નમતા રહો.
આ છેલ્લી અવસ્થા 10 થી 30 સેકન્ડ સુધી જાળવી રાખો. જે લોકોને પીઠ અકળાઈ જવાની તકલીફ હોય તેમણે પોતાની ક્ષમતા પ્રમાણે નમવું. હવે શ્વાસને ખેંચો. ધીમે ધીમે ટટ્ટા સ્થિતિમાં આવો અને હાથ માથાની ઉપર લઈ જઈને ખેંચો. શ્વાસ કાઢો અને ધીમે ધીમે આ પ્રક્રિયાઓ વિપરીત ક્રમમાં કરતા કરતા શરૂઆતની અવસ્થામાં આવો. વિશ્રામ લો. અર્ધચક્રાસન. પીઠને કમરનો ટેકો આપો. શ્વાસ કાઢો, માથું પાછળ નમાવો, ડોકના સ્નાયુઓને ખેંચો તથા કરોડરજ્જુના નીચેના ભાગથી પાછળની તરફ નમો. સામાન્ય શ્વાસ લેતા લેતા વિશ્રામ લો. આ અવસ્થામાં 10 થી 30 સેકન્ડ સુધી રહો. અર્ધચક્રાસન કરોડરજ્જુને લવચિક બનાવે છે અને મણકાની તંત્રીય કણોને મજબૂતી આપે છે. એ શ્વાસ લેવાની ક્ષમતા સુધારે છે. શ્વાસ ખેંચો, ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવી વિશ્રામ લો. હાઈ બીપીના દર્દીઓએ સાવચેતી નમવું. ત્રિકોણાસન. ત્રિકોણ એટલે ત્રિભુજ. પગ એકમેકથી આરામદાયક અંતરે રાખીને ઊભા રહો. હાથોને ધીમે ધીમે ત્યાં સુધી ઉઠાવો જ્યાં સુધી એ સમસ્તરમાં ન આવી જાય. શ્વાસ કાઢો અને ધીમે ધીમે જમણી બાજુ નમો. જમણા હાથને જમણા પગની બરાબર પાછળ મૂકો. ડાબા હાથને જમણા હાથની સીધી લીટીમાં ઊભો કરો. સામાન્ય શ્વાસ લેતા લેતા આ અવસ્થામાં 10 થી 30 સેકન્ડ સુધી રહો. આ સમતળ પગથી બચાવે છે. પિંડીઓ, જાંઘો અને કમરના સ્નાયુ મજબૂત બનાવે છે અને મણકાને લવચિક બનાવે છે. શ્વાસ ખેંચતા ખેંચતા ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો. ડાબી બાજુ માટે ફરીથી કરો. સ્લીપ ડિસ્ક, સાયટિકા અને પેટના ઓપરેશન પછી આ આસન કરવું નહીં. પોતાની શારીરિક મર્યાદાઓથી ઉપરવટ જશો નહીં. ભદ્રાસન. આવો હવે બેસવાની મુદ્રાઓ માટે સજ્જ થઈએ. ભદ્રનો અર્થ છે દ્રઢ. પગ સામેની તરફ ફેલાવીને બેસો. હાથ થાપાની પાસે રાખો. આ દંડાસન છે. હવે પગના તળિયા નજીક રાખી મૂકો. શ્વાસ કાઢો અને હાથ પોતાના પગના અંગૂઠા પર ચાપી દો. એડીઓ બંને એટલી મૂળાધારની નજીક લાવો. આ છેલ્લી અવસ્થા છે. આ અવસ્થામાં થોડી વાર સુધી રહો. ભદ્રાસન શરીરને દ્રઢ કરે છે અને મગજને સ્થિર રાખે છે. હવે પગને ખેંચો અને વિશ્રામની અવસ્થામાં આવો. એક્યુટ આર્થરાઇટિસ અથવા સાયટિકા હોય એમણે આ આસન કરવું નહીં. વજ્રાસન. સૌ પહેલા દંડાસનમાં બેસી જાઓ. બંને પગ વાળીને એડી પર બેસી જાઓ. જાંઘ અને અંગૂઠાને પરસ્પર અડકીને રાખો. બંને હાથ ઘૂંટણો પર મૂકો. માથાથી પગ સુધી શરીર ટટ્ટાણ રાખો. આ આસન વજ્રાસન કહેવાય છે. અર્ધ ઉષ્ટ્રાસન. સૌથી પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. ઘૂંટણભેર ઊભા થાઓ. હાથ કમર પર એવી રીતે મૂકો કે આંગળીઓ જમીનની તરફ હોય. કોણીઓ અને ખભા સમાંતર રાખો. હવે માથાને પાછળની તરફ નમાવતા ગળાના સ્નાયુઓને ખેંચો. શ્વાસ લેતા લેતા ધડને બને એટલું નમાવો. શ્વાસ કાઢતા કાઢતા આ અવસ્થામાં શરીર ઢીલું મૂકી દો. સામાન્ય શ્વસન ક્રિયા ચાલુ રાખતા આ અવસ્થામાં 10 થી 30 સેકન્ડ સુધી રહો. આ યોગાભ્યાસથી પીઠ અને ડોકના સ્નાયુઓ મજબૂત થાય છે. કબજિયાત અને પીઠનો દુખાવો મટી જાય છે. શ્વાસ લેતા લેતા પાછા વજ્રાસનમાં બેસી જાઓ. શરીરને ઢીલું મૂકી દો.
ઉષ્ટ્રાસન. વજ્રાસનમાં બેસી જાઓ. ઘૂંટણ જમીન પર ટેકવીને પોતાના બંને પગની જાંઘો અને પંજા ભેગા કરી દો. ઘૂંટણ અને પંજા વચ્ચે અમુક ઇંચનું અંતર રાખીને ઘૂંટણ ભેર ઊભા થઈ જાઓ. શ્વાસ લેતા લેતા ધીમે ધીમે પાછળની બાજુ નમો. ધીમે ધીમે જમણા હાથથી જમણી એડી અને ડાબા હાથથી ડાબી એડી પકડવાનો પ્રયત્ન કરો. પાછળ નમતી વખતે ડોકને આંચકો લાગે નહીં એ ધ્યાન રાખો. ઉષ્ટ્રાસન દ્રષ્ટિ દોષમાં ઘણું લાભપ્રદ છે. આ પીઠ અને ડોકના દુખાવામાં રાહત આપે છે. આ પેટ અને થાપાની ચરબી ઉતારવામાં મદદરૂપ થાય છે. હાઈ બીપી, હૃદય રોગ અને સારણગાંઠના દર્દીઓએ આ આસન કરવું નહીં. શ્વાસ લેતા લેતા પાછા વજ્રાસનમાં બેસી જાઓ. શરીરને ઢીલું મૂકી દો. શશાંકાસન. શશાંકનો અર્થ છે શશક અથવા સસલું. બંને ઘૂંટણ દૂર ફેલાવો પણ અંગૂઠાઓને એકમેકનો સ્પર્શ કરાવો. હથેળીઓ ઘૂંટણોની વચ્ચે રાખો. શ્વાસ છોડો અને ધીમે ધીમે પૂરેપૂરી લંબાઈમાં ખેંચો. આગળ નમો અને હડપચી જમીન ઉપર મૂકો. હાથ સમાંતર રાખો. સામે જુઓ, આ જ મુદ્રામાં રહો. આ માનસિક તાણ અને ગુસ્સો ઘટાડવામાં મદદરૂપ છે. શ્વાસ ખેંચો અને ઉઠો. શ્વાસ કાઢો અને વજ્રાસનમાં પાછા આવો. પગ પાછા વિશ્રામાસનમાં લાવો. ઓસ્ટ્રિયો આર્થરાઇટિસના દર્દીઓએ આ સાવચેતી કરવું જોઈએ. ઉત્તાન મંડુકાસન. આ આસનમાં શરીર ઉપર જોતા દેડકાની અવસ્થામાં હોય છે. વજ્રાસનમાં બેસી જાઓ. અંગૂઠા અડકાડીને બંને ઘૂંટણ બને એટલા વધુ ફેલાવો. શ્વાસ લેતા લેતા હાથ ઉપરની તરફ લઈ જાઓ. માથાની પાછળથી બંને હાથ વાળી દો. હથેળીઓને વિપરીત ખભા ઉપર મૂકો. પીઠ અને ડોક એકદમ સીધી રાખો. આ જ અવસ્થામાં થોડી વાર સુધી રહો. આ આસન પીઠ અને ડોકનો દુખાવો મટાડવામાં મદદરૂપ છે. આ આસન શરીરના મધ્ય પટલ માટે લાભપ્રદ છે. આ ફેફસાની કાર્યક્ષમતા વધારે છે. ઘૂંટણ અને સાંધાનો દર્દ હોય એ લોકોએ આ આસન કરવું નહીં. હવે ઊંડો શ્વાસ લેતા બંને હાથ ધીમે ધીમે સીધા કરો. પાછા લાવીને ઘૂંટણ ઉપર મૂકો. ઘૂંટણ ભેગા કરીને અગાઉની સ્થિતિમાં લઈ આવો. વક્રાસન. વક્રનો અર્થ છે વળેલું. જમણો પગ નમાવો. જમણા પગને ડાબા ઘૂંટણ પાસે મૂકો. ડાબા હાથથી જમણા ઘૂંટણને વીંટો વાળો અને હથેળી જમણા પગની પાસે રાખો. શ્વાસ કાઢો. શરીર અને ડોક જમણી બાજુ વાળો. આ મુદ્રામાં આરામથી રહો. માથું પાછળ ફેરવો. શ્વાસ કાઢતા કાઢતા હાથ બહાર કાઢો. પગ ખેંચો. મૂળ સ્થિતિમાં આવીને વિશ્રામ લો. આ આસન મણકાની લવચિકતા વધારે છે. આ કબજિયાત અને અપચો મટાડવામાં અને ડાયાબિટીસ અંકુશમાં રાખવામાં પણ મદદરૂપ છે. આ આસન બીજી બાજુ માટે દોહરાવો. માથું પાછળ ફેરવો. શ્વાસ કાઢતા કાઢતા હાથ બહાર કાઢો. બંને પગ ખેંચો. મૂળ સ્થિતિમાં આવીને વિશ્રામ લો.
મકરાસન. મકરનો અર્થ છે મગરમચ્છ. ઊંધા વળીને એ રીતે આડા પડો કે પગ એકબીજાથી દૂર હોય અને બહારની તરફ હોય. બંને કાંડા વાળી લો અને જમણા હાથને ડાબા પગ ઉપર મૂકો. માથું હાથો ઉપર મૂકો. આરામ કરો. આ મકરાસન છે. આ આસન બધી અધોમુખી મુદ્રાઓમાં વિશ્રામ માટે કરવામાં આવે છે. આનાથી પીઠના નીચેના ભાગને આરામ મળે છે. ભુજંગાસન. હવે અધોમુખી મુદ્રાઓ માટે તૈયાર થઈ જાઓ. ભુજંગનો અર્થ છે સાપ કે કોબરા. ઊંધા વળી આડા પડો. માથું બંને હાથો પર રાખો અને શરીરને આરામથી રહેવા દો. હવે પગ એક મેઘથી જોડી દો અને કાંડા ખેંચો. કપાળ જમીન પર રાખો. હવે હથેળીઓ છાતી પાસે રાખો અને કોણીઓ ઉઠાવો. શ્વાસ ખેંચો અને હડપચીથી ડૂટીના ભાગ સુધી છાતી ઉપર ઉઠાવો. આ ભુજંગાસન છે. માનસિક તાણ પર અંકુશ માટેનું આ શ્રેષ્ઠ આસન છે. પીઠના દુખાવા અને શ્વાસની તકલીફના ઉકેલમાં મદદરૂપ છે. શ્વાસ કાઢો. કપાળ જમીન પર રહેવા દો અને હાથ ખેંચો. પગ ફેલાવો. હથેળીઓ ઊંચી કરો અને માથું હથેળીઓ પર મૂકી આરામ કરો. શલભાસન. શલભનો અર્થ છે ખડમાકડી. ઊંધા વળીને આડા પડો. પગ એકબીજાથી જોડી દો. હડપચી જમીન પર રાખો. બંને હાથ શરીરની પડખે એ રીતે રાખો કે હથેળીઓ ઉપરની તરફ હોય. શ્વાસ ખેંચો. પગ જમીનથી એટલા ઉપર ઉઠાવો જેટલા તમે ઘૂંટણ વાળ્યા વગર ઉઠાવી શકો. હાથ અને પગ એ રીતે ખેંચો કે શરીર સહેલાઈથી જમીનથી ઉપર ઉઠી જાય. આ સ્થિતિમાં આરામથી રહો. આ આસન સાયટિકા અને પીઠના નીચેના ભાગના દુખાવામાં રાહત આપે છે. આ થાપાના સ્નાયુઓને આકાર આપે છે. હવે શ્વાસ કાઢો. પગ નીચે જમીનની તરફ લાવો. હાથ ફેલાવો અને જમીન પર વિશ્રામ કરો. હૃદય રોગના દર્દીઓએ આ મુદ્રા કરવી નહીં. સેતુ બંધાસન. ઉર્ધ્વમુખી કે પેટના બળે સૂઈને કરવાવાળી મુદ્રાઓની તરફ. સેતુબંધનો અર્થ છે પુલ બનાવો. પગ એકમેકથી મેળવી દો. હાથ શરીરને પડખે રાખો. બંને પગ ઘૂંટણથી વાળો. એડીઓને થાવા પાસે લઈ જાઓ. બંને એડીઓને ચસોચસ પકડી લો. શ્વાસ ખેંચો. ધીમે ધીમે થાપા અને ધડને પુલ બનાવવા માટે તમારાથી થાય એટલા ઉપર ઉઠાવો. આરામ કરો. આ જ છેલ્લી મુદ્રા છે. આ આસન વિષાદ અને વ્યગ્રતાથી મુક્તિ આપે છે. તે પીઠના નીચેના ભાગના સ્નાયુઓને મજબૂત બનાવે છે. હવે શ્વાસ કાઢો. ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો અને વિશ્રામ કરો. પીઠના બળે આડા પડો. કૃપા કરી ધ્યાન રાખશો, ગર્ભાવસ્થા પછીના ત્રિમાસિક ગાળામાંથી પસાર થતી મહિલાઓએ આ આસન કરવું નહીં. ઉત્તાન પાદાસન. આ આસનમાં પીઠ ટેકવીને પગને અધ્ધર કરવામાં આવે છે, એટલે જ આ આસનનું નામ ઉત્તાન પાદ આસન પડ્યું છે. જમીન પર આરામથી પીઠ ટેકવીને આડા પાડો. પગ સીધા રાખો અને હાથ પડખે રાખો. શ્વાસ લેતા લેતા ઘૂંટણ વાળ્યા વગર ધીમે ધીમે બંને પગ ઉપર કરો અને 30 ડિગ્રીનો એંગલ બનાવો. સામાન્ય શ્વસન ક્રિયા ચાલુ રાખતા આ અવસ્થામાં થોડી વાર રહો. શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે બંને પગ નીચે લાવો. જમીન પર પગ મૂકો. આ આસન નાભી કેન્દ્રમાં એટલે નાભી મણિ ચક્રમાં સમતુલા લાવે છે. અર્ધ હલાસન. આ આસનમાં શરીર ખેતર ખેડવા માટેના હળના
અર્ધ આકાર જેવી થઈ જાય છે. એટલે જ એનું નામ અર્ધ હલાસન પડ્યું છે. પીઠ ટેકવીને આડા પડો. બંને હાથ જાંઘોની પડખે રાખો અને હથેળીઓ જમીન પર ટેકવો. ઘૂંટણ વાળ્યા વગર ધીમે ધીમે પોતાના બંને પગ ઉપર ઉઠાવો. પહેલા પગ 30 ડિગ્રી સુધી ઉઠાવો, પછી 60 ડિગ્રીનો એંગલ બનાવો. હવે ધીમે ધીમે પગને 90 ડિગ્રીના એંગલ સુધી લઈ જાઓ. આ અર્ધ હલાસનની પૂર્ણ અવસ્થા છે. આ અવસ્થામાં શરીર થાપાથી ખભા સુધી ટટ્ટાર રહેવું જોઈએ. ધીમે ધીમે બંને પગ પાછા જમીન પર લાવો. આમ કરતી વખતે માથું જમીનથી ઉઠે નહીં એનું ધ્યાન રાખો. ભારે માનસિક તાણથી પીડાતા લોકો માટે ઘણું લાભપ્રદ છે, પણ તે સાવચેતીથી કરવું જોઈએ. પીઠથી નીચેના ભાગનો દુખાવો રહેતો હોય એવી વ્યક્તિએ બંને પગ સાથે આ આસન કરવું નહીં. પવન મુક્તાસન. બંને ઘૂંટણો વાળો અને જાંઘો છાતી પાસે લાવો. આંગળીઓ પરસ્પર ભેરવી દો અને ઘૂંટણની નીચેની પિંડીઓને બરાબર પકડી લો. માથું અને ખભા ઉઠાવો અને ઘૂંટણોને હડપચીથી અડકવાનો પ્રયત્ન કરો. આ પવન મુક્તાસન છે. આ કબજિયાત દૂર કરે છે, પેટમાંનો ગેસ દૂર કરે છે અને પાછળના સ્નાયુઓ અને મણકાની તંત્રિકાઓને ઠીક કરે છે. માથું પાછળ લાવો. શ્વાસ છોડો. પગ ખેંચો. આરામ કરો. આરામ કરો. પેટમાં ઈજાઓ, હર્નિયા, સાયટિકા અને ગર્ભાવસ્થામાં આ અભ્યાસ કરવો નહીં. શવાસન. શવ એટલે કે મૃતદેહ. આ આસન પૂરેપૂરા વિશ્રામ માટે કરવામાં આવે છે. બંને હાથ અને પગ ફેલાવીને આરામથી પીઠના બળે આડા પડો. હથેળીઓને ઉપર રાખો. આંખ બંધ કરી દો. આખા શરીરને જાગૃત ભાવથી વિશ્રામ આપો. કુદરતી શ્વાસથી વાકેફ થાઓ. તેને તાલબદ્ધ અને ધીમે ધીમે થવા દો. પૂરેપૂરી તાજગી અને નિશ્ચિંતાનો અનુભવ થવા સુધી આ અવસ્થામાં રહો. આ આસનથી બધી રીતની માનસિક તાણથી મુક્ત થવાય છે. શરીર અને મગજ બંનેને આરામ મળે છે. આ માનસિક તાણ અને એના પરિણામોને અંકુશમાં રાખવામાં મદદરૂપ છે. કપાલભાતિ. આ મગજના અગ્રભાગના શ્વસન કેન્દ્રોને પ્રવૃત્ત કરે છે. ધ્યાનની કોઈ પણ મુદ્રામાં બેસી જાઓ. આંખો બંધ કરો અને આખા શરીરને વિશ્રામ આપો. ઊંડા શ્વાસ ખેંચો. છાતી ફૂલાવો. શ્વાસને પેટના સ્નાયુઓને શક્તિશાળી સંકોચનથી બહાર કાઢો. શાંત રહી શ્વાસ ખેંચો અને સક્રિય રૂપે કાઢવાનું ચાલુ રાખો. ફરીથી ઊંડો શ્વાસ લો. ધીમે ધીમે બહાર કાઢો અને વિશ્રામ લો. આ કપાલભાતિનું એક ચક્ર છે. આ 30 વાર કરો. દરેક ચક્રના અંતે ઊંડો શ્વાસ લેવો જોઈએ.
હવે બીજા 2 ચક્ર પૂરા કરો. કપાલભાતીથી સામેની વાયુ નળીઓને સ્વચ્છ કરો. તેને કફ સંબંધી તકલીફોના નિદાનમાં મદદ મળે છે. આ ઠંડી, રાઇનાઇટિસ, સાઇનોસાઇટિસ, અસ્થમા અને શ્વાસના રોગોની સારવારમાં મદદરૂપ છે. કૃપા કરી ધ્યાન રાખો, હૃદય સંબંધી તકલીફો, હાઈ બીપી, તમર ચડવા, માઇગ્રેન, સ્ટ્રોક, હર્નિયા અને ગેસ્ટ્રિક અલ્સર વગેરે તકલીફો હોય તો આ કરવું નહીં. પ્રાણાયામ. નાડી શોધન કે અનુલોમ વિલોમ પ્રાણાયામ. ક્રમશઃ ડાબા અને જમણા નસકોરાથી શ્વાસ લેવાનો છે. ધ્યાનની મુદ્રામાં બેસી જાઓ. મણકો સીધો રાખો. માથું ઊંચું અને આંખોને બંધ રાખો. થોડા ઊંડા શ્વાસ લઈ શરીરને આરામની અવસ્થામાં લાવો. ડાબી હથેળી ડાબા ઘૂંટણ પર જ્ઞાન મુદ્રામાં મૂકો. જમણો હાથ નાસાગ્ર મુદ્રામાં હોવો જોઈએ. જમણો અંગૂઠો જમણા નસકોરા પર મૂકો. ડાબા નસકોરાથી શ્વાસ અંદર લો, પછી એને બંધ કરી લો. જમણા નસકોરાથી શ્વાસ બહાર કાઢો. ત્યાર પછી જમણા નસકોરાથી શ્વાસ ખેંચો. જમણું નસકોરું બંધ કરી દો અને ડાબા નસકોરાથી શ્વાસ કાઢો. આ નાડી શોધન કે અનુલોમ વિલોમ પ્રાણાયામનું એક ચક્ર છે. બીજા 5 ચક્ર પૂરા કરો. અનુલોમ વિલોમ પ્રાણાયામ શરૂ કરનાર નવા લોકોનો શ્વાસ ખેંચવા અને કાઢવાનો સમય સરખો રહેવો જોઈએ. ધીમે ધીમે તેમણે સમયનો રેશિયો 1ના પ્રમાણમાં 2નો કરવો જોઈએ. શ્વાસ ધીમો, સ્થિર અને નિયંત્રિત રહેવો જોઈએ. આ પ્રાણાયામનો હેતુ ઉર્જાના બધા જ માર્ગોને શુદ્ધ કરવાનો છે. એ આખા શરીરને પોષે છે. આ ચિત્તને શાંત કરે છે અને એકાગ્રતા કેળવવામાં મદદરૂપ થાય છે. આ પ્રાણ શક્તિ વધારે છે. માનસિક ત્રાણ અને વ્યગ્રતા ઘટાડે છે. આ કફ સંબંધી તકલીફો પણ દૂર કરે છે. શીતલી પ્રાણાયામ. શીતળનો અર્થ છે ઠંડુ. આ પ્રાણાયામ સાધકનું ચિત્ત શાંત કરે છે અને મનની વ્યગ્રતાને દૂર કરે છે. શીતલી પ્રાણાયામ એના નામ પ્રમાણે શરીર અને મનને શાંત કરે છે. પદ્માસન અથવા કોઈ પણ આરામદાયક આસનમાં બેસી જાઓ. અંજલિ મુદ્રા અથવા જ્ઞાન મુદ્રામાં હાથ ઘૂંટણ પર મૂકો. જીભને ખૂણેથી વાળીને ટ્યુબના આકારની કરી લો. ટ્યુબના આકારની જીભથી શ્વાસ લેતા લેતા શક્ય બને એટલો વાયુ ફેફસામાં ભરીને મોઢું બંધ કરી દો અને બંને નસકોરાથી ધીમે ધીમે શ્વાસ કાઢો. શીતલી પ્રાણાયામ લોહીને શુદ્ધ કરે છે. તે શરીરને શીતળતા આપે છે. હાઈ બીપી વાળા લોકો માટે ખાસ લાભપ્રદ છે. ભૂખ અને તરસને શમાવે છે. કફ અને પિત્તના કારણે થતા અપચો અને બીજા રોગો મટાડે છે. ચામડી અને આંખો માટે લાભપ્રદ છે. શરદી, કફ અથવા ટોન્સિલાઇટિસના દર્દીઓએ આ પ્રાણાયામ કરવું નહીં.
ભ્રમરી પ્રાણાયામ. ભ્રમર ભ્રમરાને કહે છે. આ પ્રાણાયામમાં શ્વાસ કાઢતી વખતે થતો નીકળતો ધ્વનિ ભમરાના ભૂનભૂન ધ્વનિને મળતો આવે છે. બંને નસકોરાથી ઊંડો શ્વાસ લો. ભમરાના ભૂનભૂન જેવા ઘેરા અને સ્થિર ધ્વનિ સાથે નિયંત્રિત રૂપે શ્વાસ છોડો. આ ભ્રામરી પ્રાણાયામનું એક ચક્ર છે. હજુ 2 વાર કરો. આ અનિદ્રા માટે બહુ સારો ઉપાય છે. માનસિક તાણનો વિકાર દૂર કરવામાં ઘણો અસરકારક નીવડ્યો છે. હવે ભ્રામરીને ષણમુખી મુદ્રામાં કરો. બંને કાન અંગૂઠા વડે ઢાંકી દો. હવે તર્જનીને આંખો પર, મધ્યમાને નસકોરા પર અને અનામિકા તેમજ કનિષ્ઠિકા અંગળીઓને પોતાના હોઠ પર મૂકો. નાક ખોલો. બંને છિદ્રોથી શ્વાસ લો. ભમરાના ભૂનભૂન જેવા ધ્વનિ સાથે નિયંત્રિત વેગમાં ધીમે ધીમે શ્વાસ છોડો. આ એકાગ્રતા અને ધ્યાન શરૂ કરવાની તૈયારી માટેનું પ્રાણાયામ છે. ધ્યાન. આવો હવે ધ્યાન માટે તૈયાર થાઓ. ધ્યાન સતત ચિંતનની એક પ્રક્રિયા છે. ધ્યાનની કોઈ પણ મુદ્રામાં બેસો. પોતાના મણકાને આરામપ્રદ સ્થિતિમાં ટટ્ટાર રાખો. જ્ઞાન મુદ્રામાં આવો. હથેળીઓને જાંઘો પર ઉપરની તરફ રાખો. હાથ અને ખભા હળવાશ અને આરામની અવસ્થામાં હોવા જોઈએ. આંખો બંધ કરી લો. ચહેરો સેજ ઉપર કરી બેસી જાઓ. તમારે એકાગ્ર થવાની જરૂર નથી. બસ પોતાની પાપણોની વચ્ચેના ભાગ પર થોડું ધ્યાન રાખો અને પોતાના શ્વાસ પ્રત્યે જાગૃત થાઓ. ધ્યાન મગજને શાંત અને આનંદમય રાખે છે. તે એકાગ્રતા, યાદ શક્તિ, વિચારોની સ્પષ્ટતા અને ઈચ્છા શક્તિને વધારે છે. એ આખા શરીર અને મગજને યોગ્ય રીતે આરામ આપી એમને ફરીથી ચેતનવંતા કરે છે. તે હકારાત્મક ભાવ જગાવવામાં મદદ કરે છે. ધ્યાન આપણને આત્માનુભૂતિની દિશામાં આગળ લઈ જાય છે. ધ્યાનની સ્થિતિ જાળવી રાખો.
હું પોતાને એક સ્વસ્થ, શાંતિપ્રિય, પ્રસન્ન અને સ્નેહી માનવી બનાવવાનો સંકલ્પ લઉં છું. હું મારા દરેક કર્મથી પોતાની ચારેય બાજુ શાંતિ અને સ્નેહનું વાતાવરણ પૂરેપૂરું રચવાનો પ્રયત્ન કરીશ. હું અહમ અને અજ્ઞાન કેન્દ્રિત જીવનના સ્થાન ઉપર યોગમય અને વિવેકપૂર્ણ જીવન જીવતા વિશ્વ બંધુત્વ અને એકત્ર ભાવની સાથે આખા વિશ્વને પોતાનામાં સમાહિત કરવાનો પૂર્ણ પુરુષાર્થ કરીશ. હું વસુધૈવ કુટુંબકમ અને સહ અસ્તિત્વના સિદ્ધાંતના પ્રતિ પૂર્ણ આસ્થા રાખીને સૌના પ્રતિ કૃતજ્ઞ ભાવથી આત્મવત વ્યવહાર અને આચરણ કરીશ. હું અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિ સાથે એકાત્મ થવાનો સંકલ્પ લઉં છું. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्ति.